ગતિશીલ ગુજરાતમાં આ રીતે ખેડૂતો આત્મનિર્ભર બની પોતાની ખોટા સૂદ લગાડી દેશી તાર બાંધી લિફ્ટ બનાવી ખેતરમાં જવા મજબૂર બન્યા છે. દ્રશ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામના છે, જ્યાં ભાદર નદી ઉપર ચેકડેમ બનાવવામાં આવતા નદીનું પાણી ઓવરફ્લો થઈ ખેડૂતોના ખેતર જવાના માર્ગમાં પાણી ભરાઈ જાય છે, જેના કારણે ખેડૂતોને પોતાના ખેતરમાં જવામાં મોટી મુશ્કેલી પડી રહી હતી. છેલ્લા 10 વર્ષથી મજેઠી ગામના ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા હતા, જે અંગે ગામના ખેડૂતોએ અનેકવાર સ્થાનિક ધારાસભ્ય સહિત વહીવટી તંત્રને રજૂઆત કરી હતી અને કોઝવે કમ પુલ બનાવવા માંગ કરી હતી, પણ આખરે કોઈ કામગીરી કરવામાં ન આવતા હાલ ખેડૂતોએ દેશી તુક્કો લગાડી લિફ્ટ બનાવી પોતાના ખેતરમાં જીવના જોખમે જઈ રહ્યા છે. દરરોજ ખેડૂતો પોતે બેસી પોતાના ખેત ઓજાર સાધનો દેશી લિફ્ટમાં અવરજવર કરી ખેતર સુધી પહોંચી ડાળિયા બની ખેતરમાં મહેનત કરી રહ્યા છે. જોકે ખેડૂતો મજૂરને બોલાવે છે, પણ મજૂરો આ દેશી લિફ્ટ જોઈ ગભરાઈને પાછા ચાલ્યા જાય છે અને ના છૂટકે મહા મુસીબતે ખેડૂતો જાતે મજૂર બની ખેતી કરવા મજબૂર બન્યો છે. આમ એક બાજુ સતત આકાશી આફતને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે, ત્યાં જ બીજી બાજુ ખેત પેદાશના પૂરતા ભાવ મળતા નથી, ત્યારે ખેડૂતોનો પરિવાર ખેતી ઉપર નપતો હોય ખેડૂતો ઉપર એક પછી એક આફત આવતી હોવા છતાં ખેડૂતો હિંમત હાર્યા વગર ખેતી કરી રહ્યા છે. પણ સરકાર કે સ્થાનિક ધારાસભ્ય થોડી હિંમત કરી પુલ બનાવવા સામે જોતા નથી, ત્યારે તાત્કાલિક કોઝવે કમ પુલ બનાવવા ગ્રામજનો સરકાર સમક્ષ આજીજી કરી રહ્યા છે.